નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી મહત્વના સમાચાર છે। ગોંડલના પટેલ સમાજના યુવાનને મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। તેને લઈને વધુ વિગતો છે। ઈજાગ્રસ્ત યુવાનને મળવા ધારાસભ્ય જે સુરાદડિયા પહોંચ્યા હતા। પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ હોસ્પિટલ પહોંચ્યા। ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે। પટેલ સમાજે આવતીકાલે ગોંડલ બંધનું એલાન આપ્યું છે। તો ગોંડલના પટેલ સમાજના યુવાનને મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ઈજાગ્રસ્ત યુવાનને મળવા માટે ધારાસભ્ય જે સુરાદડિયા પહોંચ્યા। તેમની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ ખાસ હોસ્પિટલ પહોંચ્યા। ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તની હાલ તો સારવાર ચાલી રહી છે। સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। રાજકોટથી ગોંડલના પટેલ સમાજના યુવાનને મારવાનો મામલો છે। હાલ તો પાટીદાર સમાજમાં ભારે આક્રોશ છે। બે દિવસ પૂર્વે પાટીદાર સમાજના એક યુવાન પર જે રીતે હુમલો થયો છે એ ઘટનાની જાણ થતાં આજે હું જયેશભાઈ રાદડિયા, અલ્પેશભાઈ ટોલરિયા ને બધા આગેવાનો હોસ્પિટલે યુવાનના ખબર પૂછવા માટે આવ્યા હતા। અમને એમના પરિવાર, એમના માતા, એમની બહેન અને સમાજના આગેવાનોએ વિનંતી કરી છે કે આ ઘટના એ ખૂબ નિંદનીય છે, ગંભીર છે। આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય। આજે જે પાટીદાર યુવાન જે ગોંડલની અંદર 2 દિવસ પહેલાં એક પાટીદાર સમાજના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો। એક જગ્યા ઉપર લઈ જઈ એ યુવાન ઉપર, એના મમ્મી ઉપર, પપ્પા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો, આ ઘટનાને વખોડી કાઢી છે। કારણ કે પાટીદાર સમાજનો યુવાન હોય કે કોઈ પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને મારવામાં આવે એ વ્યાજબી નથી। આ ઘટનાને વખોડી કાઢે છે। આજે અમે આગેવાનો સાથે અલ્પેશભાઈ ટોલરિયા, ભરતભાઈ બોગરા આજે અમે હોસ્પિટલ ખાતે અમે બધા આવ્યા છીએ। યુવાનને મળ્યા છે, એના પરિવારને મળ્યા છીએ, સમાજના આગેવાનો, સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને જે પ્રમાણેની ઘટના ઘટી, જે પ્રમાણેનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે, પાટીદાર સમાજની પણ માગણી છે। અને જે રીતે આખી ઘટના બની કીધું કે કોઈપણ સમાજનો યુવાન હોય એ ઘટના ન બનવી જોઈએ। પાટીદાર સમાજનો યુવાન હતો અને નાની ઉંમરનો યુવાન હોય ને જે આવી ઘટના બની હોય અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ અને હું આ રાજકોટમાં રેલવે સ્ટેશન પાસેથી એમડી ડ્રગ્સ ઝડપાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો રાજકોટથી આ સમાચાર છે। રાજકોટમાં રેલવે સ્ટેશન પાસેથી એમડી ડ્રગ્સ ઝડપાયો છે। એક મહિલા અને સગીર પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। રેલવે એસઓજી દ્વારા એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। દુરંતો ટ્રેનમાંથી મહિલા અને સગીર પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। સેતા યાસ્મીન પાસેથી 19,89,000નો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે। ડ્રગ્સ કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। તો રાજકોટથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે। રેલવે સ્ટેશનથી એમડી ડ્રગ્સ ઝડપાયો છે। હવે આ ડ્રગ્સ કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। સેતા યાસ્મીન પાસેથી 19,89,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। રેલવે એસઓજી દ્વારા એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। દુરંતો ટ્રેનમાંથી મહિલા અને સગીર પાસેથી આ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। તો રાજકોટથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે। રેલવે પોલીસની કાર્યવાહી સામે આવી છે। રેલવે સ્ટેશન પરથી એમડી ડ્રગ્સ ઝડપાયો છે। હવે આ ડ્રગ્સ કોને આપવાના હતા તે દિશામાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે। મોરબીથી સમાચાર મળી રહ્યા છે। મોરબીમાં જાહેરમાં થતી ગંદકીને રોકવા માટે મનપાનો એક અનોખો પ્રયાસ સામે આવ્યો છે। તો મોરબીથી આ સમાચાર છે।
ઠેર ઠેર જાહેરમાં ગંદકીના ગંજ જોવા મળે છે, તેને અટકાવવા માટે, આ ગંદકીને રોકવા માટે મનપાએ અનોખો પ્રયાસ કર્યો. જાહેરમાં જ લઘુશંકા કરનાર લોકોના ફોટો પાડીને બેનર મૂક્યા છે. ગાંધી ચોકમાં મનપા દ્વારા ફોટો સાથે બોર્ડ મૂકવામાં આવ્યું છે. મોરબીથી આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા. જાહેરમાં લઘુશંકા કરનાર લોકોના ફોટા સાથે બોર્ડ મુકાયું છે. મનપા દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગંદકીને રોકવા માટે મોરબી મનપાએ અનોખો પ્રયાસ હાથ ધરતા જાહેરમાં જ લઘુશંકા કરનાર લોકોના ફોટા પાડીને એક બોર્ડ મૂક્યું છે. મોરબીથી સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. મોરબીમાં ખાનગી મિલકત ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. તો મોરબીથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. મોરબીથી જે વિગતો સામે આવી રહી છે, ખાનગી મિલકત પર મનપાનું બુલડોઝર ફર્યું છે. લગદીરવાસમાં ખાનગી મિલકત પર બુલડોઝર ચાલ્યું છે. બિલ્ડિંગમાં જરૂરી માર્જિન નહીં છોડતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. 1 મહિના પહેલા જ મનપા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. મોરબીથી વધુ એક સમાચાર પ્રકાશમાં આવ્યા. વગર મંજૂરીએ શરૂ કરેલ કામ માટે મનપામાં અરજી કરાઈ હતી. મનપા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર વિરજવા નામનો વ્યક્તિ આ બિલ્ડિંગ બનાવી રહ્યો છે. મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ખાનગી બાંધકામ પર બુલડોઝર ચાલ્યું છે. ભાવનગર રાજકોટ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. આજરોજ ભાવનગર રાજકોટ રોડ પર ચક્કાજામ કરાયો હતો. સિંહોરમાં પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી, તેને લઈને લોકોમાં ભારે રોષ છે. ગટરના પાણી રોડ પર વહેતા હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. અનેક રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખડા કાન કરતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. જો સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો રોડ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે, ગટરના પાણી બંધ ન કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. પોલીસ તેમજ ચીફ ઓફિસરની સમજાવટ બાદ સમગ્ર મામલો ઠાળે પડ્યો હતો. ભાવનગર રાજકોટ રોડ પરના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે. સિંહોરમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો. પાણી નહીં, લાઈનો તૂટી જાય, તેના વાલ્વ લીકેજ છે, વાલ્વમાં કોઈ રિપેરિંગ કરતું નથી, તૂટી ગયેલી લાઈન કોઈ રિપેર કરતું નથી. આ ગટરના પાણી આજે આખા અમારા વિસ્તારમાં, જે આપણે ગરીબની દરગાહ છે એની પાછળના ગ્રાઉન્ડમાં આખું પાણીનું ગંદા પાણીનું ભર્યું છે. બરાબર, અમારે ક્રોસ થવું હોય, મસ્જિદમાં જવું હોય તો ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. એટલે અમારો પ્રશ્ન એક જ છે કે જેટલી સિંહોરની અંદર ગટર ઉછળકાય છે એ બધી બંધ કરો. અમારો પાયાનો પ્રશ્ન આવડો છે. પછી નિયમિત પાણી આપો, નિયમિત સફાઈ કામ આપો. નિયમિતતા કોઈ આ કર્મચારીઓની કોઈ નિયમિતતા નથી. ક્યારેય વ્યવસ્થિત જનતાને દરેક પ્રશ્નોનું કોઈ નિરાકરણ કર્યું આજ એવું બન્યું નથી. આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો શું કરશો? આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આજે એમ રોડ રસ્તા બંધ થયા છે એવી રીતે કાલે રેલવે લાઈન બંધ થાય છે. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં જ્વલનશીલ પદાર્થનું વેચાણ કરતી ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર છે. રતનપર વિસ્તારમાં આવેલ રહેણાંક સોસાયટીમાંથી આ ફેક્ટરી ઝડપાઈ છે. ગેરકાયદે જ્વલનશીલ પદાર્થનું વેચાણ કરતી ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે. રતનપરમાંથી જ્વલનશીલ પદાર્થનું વેચાણ કરતી ફેક્ટરી ઝડપાઈ છે. 14,000 લીટર ક્ષમતા ધરાવતા ટાંકાઓ, આ ઉપરાંત 37 બેરલ પણ જપ્ત કરાયા છે. કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પુરવઠા અધિકારી અને પ્રાંત અધિકારીની ટીમોએ દરોડા પાડ્યા હતા. ગઈકાલે તારીખ 20 માર્ચ 2025ના રોજ મોડી રાત્રે મળેલ બાતમીના આધારે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સુરેન્દ્રનગર, પ્રાંત અધિકારી શ્રી વઢવાણ તથા મામલતદાર શ્રી સુરેન્દ્રનગર શહેરની સંયુક્ત ટીમ દ્વારા સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલ પરબ ચોક નજીક શ્રી ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામના એકમ અને તેના સ્થળની મુલાકાત લેતા
સ્થળ પરથી શ્રી ઈશ્વરભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ નામની વ્યક્તિ ત્યાં હાજર મળી આવે અને તેમને વિગતવાર પૂછતા તેઓ જે છે શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રવાહીના ખરીદ વેચાણ સાથે સંકળાયેલ હોવાનું માલુમ પડે. તેમના સ્થળની આકસ્મિક તપાસણી કરતા ત્યાં આગળથી 7,000 લીટરનો એક ખાલી ટાંકો, અંડરગ્રાઉન્ડ બીજો એક લોખંડનો ટાંકો જેની ક્ષમતા પણ. જૂનાગઢ શહેરમાં સ્વચ્છતાને લઈને મનપાએ કામગીરી કરી છે. જૂનાગઢથી આ સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. સ્વચ્છતાને લઈને મનપા દ્વારા ખાસ કામગીરી કરાઈ છે. હવે જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડનીય કાર્યવાહી થશે. કેમેરાની મદદથી દંડનીય કાર્યવાહી કરાશે. મનપા દ્વારા શહેરમાં પોઈન્ટ બંધ કરી કેમેરા ફિટ કરાયા છે. જાહેરમાં જ કચરો ફેંકતા લોકો સામે કાર્યવાહી કરવા કેમેરાનો ઉપયોગ થશે. ગિરનાર હાઇટ્સમાંથી જાહેરમાં કચરો ફેંકતા 2 વ્યક્તિ કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે. તો સીસીટીવીના આધારે જાહેરમાં કચરો ફેંકનારની ઓળખ કરવા માટે તજવીજ હાથ ધરાઈ છે. વ્યક્તિની ઓળખ કરીને કાર્યવાહી કરવા મનપાએ આ કામગીરી હાથ ધરી છે. તો જૂનાગઢ શહેરમાં સ્વચ્છતાને લઈને મનપાની કાર્યવાહી સામે આવી છે. હવે જાહેરમાં કચરો ફેંકતા પહેલા ચેતી જજો. કેમેરા તમારી તરફ જ જોઈ રહ્યા છે. કેમેરાની મદદથી દંડનીય કાર્યવાહી કરાશે. મનપા દ્વારા જાહેરમાં જ કચરો ફેંકતા લોકો સામે કાર્યવાહી કરવા કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે પૈકી ગિરનાર હાઇટ્સમાંથી જાહેરમાં કચરો ફેંકતા 2 વ્યક્તિ કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે. જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર દાદાગીરી કરતા જોવા મળ્યા છે. મનપા દ્વારા હાથ ધરાયેલી પાણીની કામગીરી દરમિયાન ગેસ પાઇપલાઇન તૂટી જતા દોડધામ મચી હતી. ભાજપના કોર્પોરેટર જયેશ બોગરા અને કોન્ટ્રાક્ટર વચ્ચે ગેસ લાઇન રિપેરિંગ મામલે મોટી માથાકૂટ જોવા મળી હતી. શહેરમાં વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટરે કોન્ટ્રાક્ટરને ધમકી આપતા કહ્યું કે મર્યાદામાં રહેજો. હવે પહેલા જેવું ચાલશે નહીં. મર્યાદા ચૂક્યા તો મારીને ફાડી નાખીશ. વાડીએ લઈ જઈશ. ત્યાં બધી એની સિસ્ટમ જ છે. તો પહેલા જેવું હતું એવું હવે નહીં ચાલે. જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં અસામાજિક તત્વોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ મળી આવી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 370 પૈકી 24 આરોપીઓ ગુજસીટોક કાયદા હેઠળ જેલમાં છે. શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા બુટલેગર અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સોના ઘરે તપાસ દરમિયાન ગેરકાયદેસર 10 જેટલા વીજ કનેક્શન પણ મળી આવ્યા હતા. પોલીસે પીજીવીસીએલની ટીમને સાથે રાખી વીજ કનેક્શન કાપ્યા છે અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 24 જેટલા આરોપી તો હાલ ગુજસીટોક અંદર જેલમાં છે. તેમની મિલકત બાબતે પણ અગાઉ જે રિપોર્ટ કરવામાં આવેલા છે ત્યાં 100 કલાકની મર્યાદાને ધ્યાને રાખી અને ફરી પણ સંબંધિત કચેરીમાં રિમાઇન્ડર કરવામાં આવેલા છે. વધુમાં 41 જેટલા ઇસમો વિરુદ્ધ હદપારી, 5 વિરુદ્ધ પાસાની દરખાસ્તો તૈયાર કરવામાં આવેલી છે અને આગામી સમયમાં તેમના વિરુદ્ધ પણ આ અસરકારક કાર્યવાહી થાય તે માટે છે સંબંધિત અધિકારીના સંપર્કમાં છે. સાથે સાથે છે વાહન ચેકિંગ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવના 7 કેસો કરેલા છે. રાજકોટ સહિત રાજ્યના આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેક આજે પણ સતત બીજા દિવસે બંધ છે, જેને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સોફ્ટવેરમાં ખામીના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. રાજકોટમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાથી 2 દિવસમાં 800 વાહન ચાલકોની અપોઇન્ટમેન્ટ પાછી ઠેલાઈ છે, જ્યારે વડોદરામાં 450થી વધારે અપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવી છે, જેને લીધે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માંગતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
રાજકોટમાં ગૃહ મંત્રાલયની કામગીરી ઉપર કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સવાલ ઉઠાવ્યા છે. વ્યાજખોરો હજુ બેફામ છે. આ કામગીરી ભાજપનો માત્ર દેખાડો છે. જે ગુંડાઓ ભાજપના હપ્તા અને વોટ નથી આપતા તેવા લોકો સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગૃહમંત્રીને ચેલેન્જ આપું છું કે મારી સાથે જાહેરમાં ચર્ચા કરવા માટે આવો. હું તમને ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ આપવા તૈયાર છું. તેમાં તપાસ કરીને ગુંડાઓ સામે કાર્યવાહી કરો. ભાજપ એક મોટી નાટક કંપની છે અને તમારા મતના જોરે તમારા ઉપર તમારા પૈસાથી જાહેરાતો કરી આખા ગામને દબાવી અને રાજ તમારા ઉપર બેફામ રીતે કરે, તમારી મોંઘવારીથી લઈ. મારે એક જ પ્રશ્ન ભાજપના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી, આમ તો ત્યાં કોઈ ગૃહમંત્રી ને મુખ્યમંત્રી છે જ નહીં, મોદીજીએ બેસાડેલા બે ઓફિસરો છે એ જ રાજ કરે છે. જામનગરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને મનપાની ટીમો મેદાને ઉતરી છે. ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારી શરૂ કરવા માટે ટીમો મેદાને આવી છે. માલિકોના ઢોર ઘરમાંથી કાઢી જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસને સાથે રાખી મનપાની એસ્ટેટ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. તેમજ ઢોર માલિકોને 5 દિવસનો સમય આપ્યો હતો. જ્યારે ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત ઢોર માલિકે મનપામાં ઢોરનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. લાયસન્સ અને પરમિટ વિનાના ઢોર રાખનાર માલિકો સામે કડક કાર્યવાહી કરાશે. એક વર્ષ થવા આવેલું છે પોલિસીના અમલમાં, પણ હજુ સુધી કોઈ પણ માણસે એક એપ્લિકેશન કરેલ નથી. જેને ધ્યાને લઈ અને જે ઢોર માલિકો છે તેઓને ત્યાં જઈ અને તેઓના વાડામાંથી ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. જે દરમિયાન તેઓ દ્વારા થોડા દિવસની અંદર જ તેઓ દ્વારા ઢોર છે શહેરની બહાર લઈ જશે તેવી ખાતરી આપતા હાલે જે મોટા ઘાસ વેચાણના વાડાઓ છે ત્યાં ઘાસ વેચવાની કામગીરી ચાલુ છે એને બંધ કરાવવા માટે થઈ અને આજથી ચાલુ કરવામાં આવેલી છે પ્રક્રિયા. જામનગરમાં દાદાગીરી કરીને પૈસા પડાવનારને ઝડપી લેવામાં આવ્યા છે. જાણી જોઈને વાહન ટકરાવીને ધાકધમકી આપીને લૂંટ ચલાવનાર ટોળકીના 3 શખ્સોને જામનગર પોલીસે ઝડપી પાડ્યા છે. 2 ઇસમને સુભાષ બ્રિજ નજીક નદીના પટમાંથી તથા 1 ઇસમને જીજી હોસ્પિટલ નજીકથી પકડી પાડ્યો છે. તેમની વિરુદ્ધ પીએસઆઈ ડીજી રાજે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ ₹1000 તથા ગુનામાં વપરાયેલા એક્સેસ સ્કૂટર પણ કબજે કર્યા છે. ત્યાં વોરાના હજીરા પાસે આવેલા પુલ પાસેથી પોતાના એક્ટિવા 2 વ્હીલર ઉપરથી પસાર થતા હતા. એ દરમિયાન આ કામના જે આરોપીઓ છે તે પોતાના બાઇક પર આવી અને અમને હાથથી અને રોકેલની કહે જણાવેલ કે ભાઈ તમે કેમ તમારું એક્ટિવા અમારી ગાડી સાથે ભટકાડેલ છે તેમ કહીને તેની પાસેથી રૂપિયાની માગણી કરેલી હોય અને આ બળજબરી દરમિયાન જે ફરિયાદી પાસેથી તેમણે કુલ ₹1500 જૂટવી લીધેલા હોય. તો આ બનાવ બાબતે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 309(4), 352, 54 મુજબની ફરિયાદ દાખલ થઈ હતી. ભાવનગરમાં સતત બીજા દિવસે પણ રેલવે કર્મચારીઓ હડતાલ કરતા જોવા મળ્યા છે. રેલવે વર્કશોપના કર્મચારીઓ દ્વારા આપઘાત કરાયો હતો. ઘનશ્યામ ચૌહાણે આપઘાત કર્યો હતો. અધિકારીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. ટ્રેન નીચે જ પડતું મૂકી આપઘાત કરતા અન્ય કર્મીઓમાં ભારે રોષ ફેલાયો છે. વર્કશોપ ખાતે રેલવેના આશરે 800 કર્મીઓ દ્વારા હડતાલ કરવામાં આવી હતી. મૃતકને ન્યાય અને અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ છે. મોરબીના વાંકાનેરમાં વિશીપરા વિસ્તારમાં પોલીસ અને નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે. તંત્ર દ્વારા અસામાજિક ઇસમ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણ દૂર કરાયા છે. સરકારી જમીન પર કરેલ અનધિકૃત દબાણ આશરે 1800 વાર જમીન ખુલ્લી કરાઈ હતી. જમીન ખુલ્લી કરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સુરેન્દ્રનગરમાં અલ્હાબાદ કોર્ટના ચુકાદા બાદ ગુજરાત કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ પ્રગતિ આહિરે નિવેદન આપ્યું છે કે 11 વર્ષની દીકરી સાથે બનેલ ઘટનામાં આપેલ ચુકાદાથી ગુનેગારોને પ્રોત્સાહન મળશે. દીકરીઓની સલામતી સામે પ્રગતિ આહિરે સવાલ ઉઠાવ્યો છે. કોર્ટ આ બાબતે ફરી વિચારણા કરે તેવી માંગ કરાઈ છે. મહિલાઓના સુરક્ષા વિશે વિચારણા કરવા પણ સેવાદળ અધ્યક્ષે માંગ કરી છે.
આજે મને દુઃખ થાય છે એક મહિલા તરીકે કે અલ્હાબાદનો કોર્ટનો જે કાલનો ચુકાદો આવ્યો છે, હું એક મહિલા તરીકે સ્તબ્ધ પણ છું અને વિચારવા માટે મજબૂર થઈ ગઈ છું કે આપણો દેશ છે કઈ દિશામાં જઈ રહ્યો છે. અલ્હાબાદ કોર્ટે એવું કહ્યું એક 11 વર્ષની દીકરી માટે કે કોઈ એમના કપડાં ફાડી નાખે, એમના ગુપ્તાંગોને ટચ કરે કે એમની નાડી તોડી નાખે કે એમના કપડાં કાઢીને એમને ઘસેડીને કોઈ પુલની નીચે લઈ જાય તો એ રેપ ના કહેવાય કે રેપની કોશિશ ના કહેવાય. ગીર સોમનાથમાં કોડીનારના માઢવડ ગામે કરુણ ઘટના બની હતી. ગઈકાલ સાંજે 5 વાગ્યે 2 બાળકો સહિત જયંતી પાંજરી અને દેવરાજ વિજય ગોહિલ દરિયામાં ડૂબી ગયા હતા. 6 કલાકની શોધખોળ બાદ બાળકોના મૃતદેહ મળતા ગામ હિબકે ચડ્યું હતું. બંને બાળકોને કોડીનારની રાણાવાડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ બાળકોને મૃત જાહેર કરતા કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે વહેલી સવારે જ પોસ્ટમોર્ટમ કરાયું છે. ભણીને આવ્યા 5 વાગ્યાના ઘરેથી અહીંયા 5:30 વાગ્યાના અંતરે જ્યાં પેલું થર્મોકોલનો જે પેલો હતું કોઠડો એના માથે બેઠીને રમત કરતા હતા. જ્યાં કાલે એવો પવન થોડો વધારે હતો એટલે પવનના લીધે એ આવીને તણાઈ ગયા એટલે એના માથેથી પાણીમાં પડી ગયા એટલે ડૂબી ગયા. હા, તરતા હતા. પછી શું થયું? કેટલા વાગે ઘટના? 5:45 વાગે ઘટના બની. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં આવેલા અંબાજી મંદિર પાસે આધેડ ડૂબ્યા હોવાની ઘટના બની છે. તો રાજકોટથી આ સમાચાર છે. આટકોટમાં અંબાજી મંદિર નજીક આધેડ ડૂબ્યા છે. મંદિર નજીક 45 વર્ષીય આધેડ નદીમાં ડૂબ્યા છે. તો રાજકોટથી આ ઘટના પ્રકાશમાં આવી છે. જીવાપરના વિજય સાથળિયા નામના આધેડ નદીમાં ડૂબ્યા છે. નદી કિનારેથી કપડાં, ફોન અને 2 વ્હીલર પણ મળી આવ્યા છે. ફાયરની ટીમ અને આટકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તો રાજકોટથી આ બનાવ પ્રકાશમાં આવ્યો. રાજકોટમાં આટકોટ પાસે અંબાજી મંદિર નજીક એક આધેડ નદીમાં ડૂબ્યા. મંદિર નજીક 45 વર્ષીય આધેડ નદીમાં ડૂબ્યા છે. જીવાપરના વિજય સાથળિયા નામના આધેડ નદીમાં ડૂબ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. નદી કિનારેથી કપડાં, ફોન અને 2 વ્હીલર પણ મળી આવ્યા છે. ભાવનગરથી સમાચાર મળી આવ્યા છે. ભાવનગરમાં એક કેનાલ તૂટી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગર પાસે તળાજાના ખદરપર નજીક કેનાલ તૂટી છે. તો ભાવનગરથી આ સમાચાર છે. તળાજાના ખદરપર નજીક કેનાલ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ બનાવની જાણ થતાં અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ખદરપર નજીક કેનાલ તૂટવાનું કારણ અકબંધ છે. ભાવનગરથી આ કેનાલ તૂટવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કેનાલ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ભાવનગરમાં તળાજાના ખદરપર નજીક કેનાલ તૂટી હોવાની ઘટના બની છે. કેનાલ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. જૂનાગઢમાં ખજૂરી હળમતિયા ગામમાં પ્રાથમિક શાળાના નબળા બાંધકામનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ગ્રામવાસીઓ અને સ્થાનિકો દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને સીધી ફરિયાદ કરાઈ હતી. ફરિયાદ મળતા જ મંત્રીએ તાત્કાલિક સમગ્ર શિક્ષા કચેરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે અને ત્વરિત એક્શન લઈ બાંધકામ તોડવાનો આદેશ આપ્યો છે. આ નબળા બાંધકામ મામલે જૂનાગઢ એસ્ટેટ વિભાગના પ્રોજેક્ટ ઇજનેરને સોકોસની નોટિસ આપી છે. હળમતિયા ગામની પ્રાથમિક શાળામાં 2 રૂમ મંજૂર થયેલા છે, જેના સ્લેબનું કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હતું. સ્લેબ ભરાણો અને 24 કલાક વીત્યા બાદ સ્લેબમાં અસંખ્ય તિરાડો દેખાઈ, જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલ્લભાઈ પાનસુરિયાએ માત્ર 5 જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેબ તોડી પાડવાનો આદેશ આપેલો એ બદલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયાનો ખૂબ ખૂબ આભાર.
સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી હિરલ સાથે. નમસ્કાર.